હેરાનગતિનો અંત કે આત્મહત્યાનું રહસ્ય. વસોના અલિન્દ્રામાં સસ્તા અનાજના સેક્રેટરીનો કૂવામાં મળી આવે મૃતદેહ. ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકીના આપઘાતની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પરિવારના આક્ષેપ મુજબ વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને તેમના સ્ટાફ છેલ્લા 3 દિવસથી મનુભાઈને હેરાન કરતા હતા. શુક્રવારે અધિકારીઓ દુકાન પર તપાસ માટે આવ્યા હતા અને તે જ દિવસે મનુભાઈ દુકાન નજીકના કૂવામાં પડ્યા હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો. હાલ વસો CHC ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે એડી નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. બીજી તરફ પરિવાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારભરમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મામલતદાર વસુ ઇન્ચાર્જ અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે એના માટે ઘણું દુઃખ છે. એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવી 2 તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈની. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં SAK તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એમનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3 તારીખે ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને SAK નાયબ મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ એટેમ્પ્ટ કરેલું છે. એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માંગેલા લીધેલા એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે. એમાં તમને કોઈ જાણ છે ખરી? એમાં મને કોઈ જાણ નથી. 2 તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા. શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી. કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને દોડું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. મરણ જનારના ઘરવાળાનો આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું છે એવું છે. એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા જોગ લખાવેલી છે. પરિવાર અત્યારે એવું કહી રહ્યું છે કે જ્યાં સુધી નાયબ મામલતદારને બધા ત્યાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અમે અહીંથી લઈશું નહીં. તો આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? SAK અત્યારે રજાઓ પર છે.